નમસ્કાર મિત્રો. તો આજે આપણે ગુજરાત જીકેના 30 આઈએમપી ક્વેશ્ચન સોલ્વ કરવાના છે, જે તમને આવનારી પીએસઆઈ અને કોન્સ્ટેબલની એક્ઝામમાં ઉપયોગી થઈ શકે છે. તો શરૂ કરીએ આપણો આજનો ટોપિક. પહેલો પ્રશ્ન, ગુજરાત રાજ્યની સ્થાપના ક્યારે થઈ હતી? એ 1 મે 1960, બી 15 ઓગસ્ટ 1947, સી 26 જાન્યુઆરી 1950 અને ડી 1 મે 1956. તો જવાબ આપણો આવશે એ 1 મે 1960ના રોજ ગુજરાત રાજ્યની સ્થાપના થઈ હતી બૃહદ મુંબઈ રાજ્યમાંથી. ગુજરાતનો સૌથી લાંબો દરિયા કિનારો કેટલા કિલોમીટર લાંબો છે? એ 1200, બી 1600, સી 1500 અને ડી 1000. તો જવાબ આવશે બી 1600 કિલોમીટર લાંબો છે. ગુજરાતનું કયું શહેર મહેલોના શહેર તરીકે ઓળખાય છે? એ અમદાવાદ, બી વડોદરા, સી ભાવનગર અને ડી જામનગર. તો જવાબ આવશે બી વડોદરા. મહેલોના શહેર તરીકે કયું શહેર ઓળખાય છે? તો વડોદરા. ગુજરાતની સૌથી લાંબી નદી કઈ છે? એ સાબરમતી, બી તાપી, સી નર્મદા અને ડી મહી. તો જવાબ આવશે એ સાબરમતી. સૌથી લાંબી નદી પૂછે તો સાબરમતી અને સૌથી મોટી નદી આવે તો નર્મદા આવશે. તો ગુજરાતની સૌથી લાંબી નદી સાબરમતી છે. આગળનો ક્વેશ્ચન જોઈએ. નળ સરોવર પક્ષી અભયારણ્ય કયા જિલ્લામાં આવેલું છે? એ ખેડા, બી સુરેન્દ્રનગર, સી અમદાવાદ અને ડી બી અને સી બંને. તો આપણો જવાબ આવશે ડી બી અને સી બંને, કેમ કે સુરેન્દ્રનગર અને અમદાવાદ જિલ્લામાં સંયુક્ત રીતે નળ સરોવર પક્ષી અભયારણ્ય આવેલું છે. આગળનો પ્રશ્ન જોઈએ. સ્વરાજ આશ્રમ ક્યાં આવેલો છે? એ બારડોલી, બી સાબરમતી, સી નવસારી અને ડી વલસાડ. તો સ્વરાજ આશ્રમ ક્યાં આવેલો છે? બારડોલી. ત્યાં સ્વરાજ આશ્રમમાંથી કયો સત્યાગ્રહ થયો હતો? બારડોલી સત્યાગ્રહ. નેક્સ્ટ ક્વેશ્ચન, ગુજરાતનું કયું બંદર મુક્ત વ્યાપાર એટલે કે SEZ ધરાવે છે? SEZ એટલે સ્પેશિયલ ઇકોનોમિક ઝોન. એ પીપાવાવ, બી હજીરા, સી કંડલા અને ડી ઓખા. તો જવાબ આવશે મુક્ત વ્યાપાર ક્ષેત્ર કંડલા બંદર ધરાવે છે. આગળનો ક્વેશ્ચન જોઈએ. કવિ નર્મદનો જન્મ કયા શહેરમાં થયો હતો? એ ભરૂચ, બી સુરત, સી વડોદરા અને ડી પાટણ. તો કવિ નર્મદનો જન્મ ક્યાં થયો હતો? સુરત. કવિ નર્મદે કયું ગીત લખ્યું છે? જય જય ગરવી ગુજરાત. જે ગુજરાતનું રાજ્ય ગીત છે. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ હવે. રાણીની વાવ કયા શહેરમાં આવેલી છે? એ અડાલજ, બી મોઢેરા, સી પાટણ અને ડી જુનાગઢ. તો રાણીની વાવ પાટણમાં આવેલી છે. રાણી ઉદયમતીએ બંધાવેલી છે. તરણેતરનો મેળો કયા જિલ્લામાં ભરાય છે? એ સુરેન્દ્રનગર, બી રાજકોટ, સી અમરેલી, ડી ભાવનગર. તો તરણેતરનો મેળો સુરેન્દ્રનગર જિલ્લામાં ભરાય છે. મહાગુજરાત આંદોલનના નેતા કોણ હતા? એ રવિશંકર મહારાજ, બી ઇન્દુલાલ યાજ્ઞિક, સી જીવરાજ મહેતા અને ડી સરદાર પટેલ. મહાગુજરાત આંદોલનના નેતા હતા ઇન્દુલાલ યાજ્ઞિક. ચલો આગળનો ક્વેશ્ચન જોઈએ. ગુજરાતના પ્રથમ મુખ્યમંત્રી કોણ હતા? એ બળવંતરાય મહેતા, બી હિતેન્દ્રભાઈ દેસાઈ, સી ડૉક્ટર જીવરાજ મહેતા અને ડી ચીમનભાઈ પટેલ. ગુજરાતના પ્રથમ મુખ્યમંત્રી તો કોણ આવે? ડૉક્ટર જીવરાજ મહેતા. ચલો આગળનો ક્વેશ્ચન જોઈ લઈએ હવે. તાનારીરી મહોત્સવ કયા શહેરમાં ઉજવાય છે? એ સિદ્ધપુર, બી વડનગર, સી પાલનપુર અને ડી વિસનગર. જવાબ આવશે આપણો બી વડનગર.
ગુજરાતનો કયો જિલ્લો સૌથી વધુ જંગલ વિસ્તાર ધરાવે છે? એ જુનાગઢ, બી ડાંગ, સી નર્મદા અને ડી વલસાડ. તો આપણો જવાબ આવશે ડાંગ એ સૌથી વધુ જંગલ વિસ્તાર ધરાવતો જિલ્લો છે. ભારતનું એકમાત્ર મરીન નેશનલ પાર્ક ક્યાં આવેલું છે? એ કચ્છ, બી જામનગર, સી પોરબંદર અને ડી દ્વારકા. તો આપણો જવાબ આવશે બી જામનગર ખાતે આવેલો છે. આગળનો પ્રશ્ન, ગિરનાર પર્વતનું સૌથી ઊંચું શિખર કયું છે? એ દત્તાત્રેય, બી ગોરખનાથ, સી અંબાજી અને ડી કાલિકા. તો આપણો જવાબ આવશે બી ગોરખનાથ એ ગિરનાર પરનું સૌથી ઊંચું શિખર છે. અમૂલ ડેરીની સ્થાપના કોણે કરી હતી? એ વર્ગીસ કુરિયન, બી ત્રિભુવનદાસ પટેલ, સી લાલ બહાદુર શાસ્ત્રી, ડી સરદાર પટેલ. તો અમૂલ ડેરીની સ્થાપના કોણે કરી હતી? તો કે ત્રિભુવનદાસ પટેલ. આગળનો પ્રશ્ન જોઈએ. સાપુતારા ગિરિમથક કઈ પર્વતમાળામાં આવેલું છે? એ અરવલ્લી, બી વિંધ્યાચલ, સી સહ્યાદ્રી અને ડી સાતપુડા. તો સાપુતારા સહ્યાદ્રી પર્વતમાળામાં આવેલું છે. આગળનો ક્વેશ્ચન જોઈએ. ગુજરાતમાં અણુશક્તિ મથક ક્યાં આવેલું છે? એ દ્વારા બી ઉત્તરાયણ, સી કાકરાપાર અને ડી વણાકબોરી. તો આપણો જવાબ આવશે સી કાકરાપાર અણુશક્તિ મથક આવેલું છે, જે સુરત જિલ્લાના તાપી નદી પર આવેલું છે. ઓકે, આગળનો ક્વેશ્ચન હવે જોઈ લઈએ. મોઢેરાનું સૂર્ય મંદિર કઈ નદીના કિનારે આવેલું છે? એ બનાસ, બી સરસ્વતી, સી પુષ્પાવતી અને ડી રૂપેણ. તો આપણો જવાબ આવશે પુષ્પાવતી. મોઢેરા સૂર્ય મંદિર પુષ્પાવતી નદીના કિનારે આવેલું છે. કોણે બનાવ્યું હતું? તો ભીમદેવ પ્રથમ દ્વારા મોઢેરાનું સૂર્ય મંદિરનું નિર્માણ કરવામાં આવ્યું હતું. આગળનો ક્વેશ્ચન જોઈ લઈએ. ગુજરાત વિદ્યાપીઠની સ્થાપના કોણે કરી હતી? એ મહાદેવભાઈ દેસાઈ, બી નરસિંહ મહેતા, સી ગાંધીજી અને ડી સ્વામી દયાનંદ સરસ્વતી. તો આપણો જવાબ આવશે સી ગાંધીજી દ્વારા ગુજરાત વિદ્યાપીઠની સ્થાપના કરવામાં આવી હતી. સ્ટેચ્યુ ઓફ યુનિટીની ઊંચાઈ કેટલી છે? એ 152 મીટર, બી 182 મીટર, સી 202 મીટર, ડી 172 મીટર. તો આપણો જવાબ આવશે બી 182 મીટર. સૌરાષ્ટ્રની સૌથી લાંબી નદી કઈ છે? એ ભાદર, બી શેત્રુંજી, સી મચ્છુ અને ડી આજી. તો જવાબ આવશે એ ભાદર એ સૌરાષ્ટ્રની સૌથી લાંબી નદી છે. વોઠાનો મેળો કેટલી નદીઓના સંગમ સ્થાને ભરાય છે? એ 3, બી 5, સી 7 અને ડી 9. તો વોઠાનો મેળો 7 નદીઓના સંગમ સ્થાને ભરાય છે. ત્યાં અને વોઠાના મેળામાં શાનો વેપાર થાય છે? તો ગધેડાનો વેપાર થાય છે વોઠાના મેળામાં. ઊંટ માટેનો મેળો ક્યાં ભરાય છે? એ કોમેન્ટમાં જણાવજો. આગળનો ક્વેશ્ચન. સીદી સૈયદની જાળી કયા શહેરમાં આવેલી છે? એ ભરૂચ, બી ખંભાત, સી અમદાવાદ અને ડી વડોદરા. સીદી સૈયદની જાળી અમદાવાદમાં આવેલી છે. નેક્સ્ટ ક્વેશ્ચન. ગુજરાતમાં સુદર્શન તળાવ ક્યાં આવેલું છે? એ જુનાગઢ, બી ભાવનગર, સી જામનગર અને ડી દ્વારકા. તો સુદર્શન તળાવ ક્યાં આવેલું છે? તો કે જુનાગઢ. કોણે બનાવ્યું હતું? પુષ્પગુપ્ત દ્વારા બનાવવામાં આવ્યું હતું. જે પુષ્પગુપ્ત કોણ હતો? તો કે ચંદ્રગુપ્ત મૌર્યનો સુબો. સરદાર સરોવર યોજના કઈ નદી પર આવેલી છે? એ તાપી, બી નર્મદા, સી મહી અને ડી સાબરમતી. સરદાર સરોવર યોજના નર્મદા ડેમ પર આવેલી છે. ગુજરાતનો કયો જિલ્લો યુકેલિપ્ટસ એટલે કે નીલગિરીનો જિલ્લો ગણાય છે? એ આણંદ, બી ભાવનગર, સી મહેસાણા, ડી ગાંધીનગર. યુકેલિપ્ટસનો જિલ્લો ભાવનગર. જવાબ આવશે બી. કયા મુઘલ રાજાનો જન્મ ગુજરાતના દાહોદમાં થયો હતો? એ અકબર, બી જહાંગીર, સી ઔરંગઝેબ અને ડી શાહજહાં. તો આપણો જવાબ આવશે સી ઔરંગઝેબનો જન્મ ક્યાં થયો હતો? તો કે દાહોદ. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ. લોથલ કયા જિલ્લામાં આવેલું છે? એ સુરેન્દ્રનગર, બી કચ્છ,
સી અમદાવાદ, ડી રાજકોટ. તો આપણો જવાબ આવશે સી અમદાવાદ. તો આટલા કંઈક ક્વેશ્ચન હતા જે જીકેને લગતા આઈએમપી ક્વેશ્ચન છે. આગળ આનાથી પણ આપણે હાર્ડ લેવલના ક્વેશ્ચન ટ્રાય કરીશું જેથી તમને આગળની એક્ઝામમાં યુઝફુલ થઈ શકે છે. તો આજનો આ ટૉપિક આટલો જ રાખીએ છીએ. તો મળીએ છીએ નવા જ ટૉપિકમાં. જય હિન્દ, જય ભારત.